તો વાત કરીએ જામનગરની તો જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ સેવાયજ્ઞ શરૂ કર્યો છે। સરકારી યોજનાઓ આપના દ્વાર માટે વાન શરૂ કરવામાં આવી છે, જ્યાં ઘર બેઠા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળશે। ત્યારે અરજદારોને નિઃશુલ્ક આ લાભ આપવામાં આવશે। શહેરના તમામ વોર્ડમાં આ સેવા રથ ફરશે કે જ્યાં ધારાસભ્ય રીવાબા જાડેજા કે જેઓએ સેવા રથ શરૂ કર્યો છે અને આ સેવા રથ અંતર્ગત સરકારી યોજનાઓ આપના દ્વારે એ નામ સાથે જ એક વાન શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ લોકોને ઘરે બેઠા સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે। ત્યારે શહેરના તમામ વોર્ડમાં આ સેવા રથ ફરશે અને લોકોને લાભ આપવામાં આવશે। આને સાકાર કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા રહી છે કે છેવાડાના માનવી સુધી પહોંચવું અને ખાસ કરીને આપણું જે શીર્ષ નેતૃત્વ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ ગૃહપ્રધાન અમિત શાહ સાહેબનું માર્ગદર્શન સતત જનપ્રતિનિધિ તરીકે અમને મળતું રહે છે અને લોકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કેવી રીતના કરી શકાય એ માટેનું માર્ગદર્શન મેળવીને આજ રોજ વોર્ડ નંબર 2 ના ઈચ્છેશ્વર મહાદેવના મંદિરથી સેવા રથ છે એને અમે લોકાર્પિત કર્યો છે। ખાસ આ સેવા રથની વિશેષતા એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે, ચાહે આયુષ્માન કાર્ડ હોય, ચાહે આધાર કાર્ડ હોય, ચાહે કેવાયસી હોય, ભરતીના ફોર્મ હોય, આ પ્રકારની વિવિધ 200 જનલક્ષી જે સેવા અને યોજનાઓ છે એને લોકમાનસ અને જનમાનસ સુધી પહોંચાડવાનું અને મધ્યમ વર્ગને વધારે મજબૂત બનાવી અને મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું કામ આજે આ સેવા રથના માધ્યમથી અમે ખુલ્લું મૂકી અને કરી રહ્યા છીએ।